ચાલો આજે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરીએ. આપણે કિશોરો અને સોશિયલ મીડિયાના સંબંધને સમજવાની કોશિશ કરીશું. પણ આ કોઈ સામાન્ય ચર્ચા નથી. આપણે વિજ્ઞાનની મદદથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે સ્ક્રીનની પાછળ કિશોરોના વિકાસ પામતા મગજ પર ખરેખર શું અસર થઈ રહી છે. શરૂઆત કરીએ એક ચોંકાવનારા આંકડાથી. CDCના એક રિપોર્ટ મુજબ 2021માં 40%થી પણ વધુ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ ડિપ્રેશનના લક્ષણો અનુભવી રહ્યા છે. આ આંકડો આપણને બતાવે છે કે આ મુદ્દો કેટલો ગંભીર છે અને આપણે તેના પર ધ્યાન આપવું જ રહ્યું. આ માત્ર એક નંબર નથી, આ આપણા યુવાનોની વાસ્તવિકતા છે. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 5 ભાગમાં જોઈશું. પહેલા આપણે સોશિયલ મીડિયાની નવી દુનિયાને સમજીશું. પછી ઓળખ પર તેની શું અસર થાય છે એ જોઈશું. ત્યારબાદ તેના જોખમો, ફાયદા અને છેલ્લે આ ડિજિટલ દુનિયામાં મજબૂત કેવી રીતે બનવું તેના પર વાત કરીશું. તો સૌથી પહેલા ભાગથી શરૂ કરીએ નવી સામાજિક દુનિયા. અહીં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે સોશિયલ મીડિયાએ કિશોરો માટે મિત્રો સાથે વાત કરવાની અને સંબંધો જાળવવાની આખી રીતને કેવી રીતે બદલી નાખી છે. જુઓ, પહેલાં કેવું હતું? મિત્રો અલગ હતા અને સેલિબ્રિટીઝ અલગ. એમની દુનિયા સાવ જુદી હતી. પણ હવે સોશિયલ મીડિયાએ બધું ભેગું કરી દીધું છે. ઇન્સ્ટાગ્રામ કે ટિકટોકની એક જ ફીડમાં મિત્રનો ફોટો દેખાય અને તરત જ કોઈ મોટા ઇન્ફ્લુએન્સરની પોસ્ટ. આનાથી શું થાય છે? એ ઇન્ફ્લુએન્સર્સ કિશોરો માટે વધારે નજીકના અને ભરોસાપાત્ર બની જાય છે. એમના માટે એક આખું નવું જ સોશિયલ વાતાવરણ તૈયાર થાય છે. હવે આનાથી આગળ શું થાય છે? ચાલો આપણા બીજા ભાગ પર જઈએ. ઓળખ અને ડિજિટલ અરીસો. કિશોરાવસ્થા એ સમય છે જ્યારે વ્યક્તિ પોતાની ઓળખ બનાવે છે. તો ચાલો જોઈએ કે આ લાઇક્સ અને કમેન્ટ્સની દુનિયા એ પ્રક્રિયા પર કેવી અસર કરે છે. આ એક કોટ જુઓ. આ કોઈ થિયોરી નથી. આ એક સંશોધકની એક માતાની ભાવના છે. આ આપણને યાદ અપાવે છે કે આખી ચર્ચા માત્ર ડેટા અને આંકડા વિશે નથી, પણ આપણા બાળકો અને આવનારી પેઢીના ભવિષ્ય વિશે છે. હવે એક બહુ જ રસપ્રદ શબ્દ આવે છે, કન્ટેક્સ્ટ કોલેપ્સ. સાંભળવામાં થોડો અઘરો લાગે, પણ એનો મતલબ બહુ સીધો છે. વિચારો કે કોઈએ પોતાના ખાસ મિત્રો માટે કોઈ પોસ્ટ મૂકી, પણ એ પોસ્ટ એમના માતા-પિતા, સગા સંબંધીઓ અને કદાચ શિક્ષકો પણ જુએ છે. આને કહેવાય કન્ટેક્સ્ટનું પતન. ખાસ કરીને LGBTQ+ જેવા સમુદાયના યુવાનો માટે આ બહુ મોટો પડકાર બની શકે છે. જેઓ પોતાની ઓળખ વ્યક્ત કરતી વખતે સતત એ ચિંતામાં રહે છે કે કોણ શું વિચારશે. અને હવે આપણે એ ભાગ પર આવીએ છીએ જેના વિશે સૌથી વધુ ચિંતા વ્યક્ત કરવામાં આવે છે, એટલે કે પ્રેશર કુકર જેવી અસર. ચાલો એ જોખમોને સીધી રીતે સમજીએ જે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. જુઓ, આ કોઈ હવામાં કરેલી વાત નથી. દુનિયાના ટોચના મનોવૈજ્ઞાનિકો આના પર કામ કરી રહ્યા છે. ઘણા મોટા અભ્યાસોએ સોશિયલ મૂડિયાનો ઉપયોગ અને માનસિક સમસ્યાઓ જેમ કે ચિંતા, ડિપ્રેશન અને પોતાના શરીર વિશે ખરાબ અનુભવવા જેવી બાબતો વચ્ચેનો સંબંધ ઊંડાણપૂર્વક તપાસ્યો છે. અને સંશોધનમાં એક બહુ મોટી વાત સામે આવી છે. એ છે સેન્સિટિવ વિન્ડોઝ, એટલે કે વિકાસના સંવેદનશીલ તબક્કા. ખાસ કરીને છોકરીઓ માટે 11થી 13 વર્ષ અને છોકરાઓ માટે 14થી 15 વર્ષની ઉંમર. આ એ સમય છે જ્યારે સોશિયલ મીડિયાની નકારાત્મક અસર થવાની સંભાવના સૌથી વધુ હોય છે. કેમ? કારણ કે આ ઉંમરે મગજ હજુ વિકસી રહ્યું હોય છે અને તેઓ બીજા શું વિચારે છે તેના પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ ઓનલાઈન વર્તન અને વાસ્તવિક જીવનના જોખમો વચ્ચેનો સંબંધ ખરેખર વિચારવા જેવો છે. અભ્યાસો બતાવે છે કે જે કિશોરો સતત ઓનલાઈન સ્ટેટસ એટલે કે વધુ લાઇક્સ અને ફોલોઅર્સ મેળવવાની ચિંતામાં રહે છે, તેઓ વાસ્તવિક જીવનમાં પણ જોખમી વર્તન તરફ વળી શકે છે. લાઇક્સની આ રમત સતત બીજાઓ સાથે દેખાવની સરખામણી કરવા માટે પણ મજબૂર કરે છે. પણ શું બધું જ નકારાત્મક છે? બિલકુલ નહીં. અને એટલે જ આપણો ચોથો ભાગ બહુ મહત્વનો છે. ચાલો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ, કેમ કે સોશિયલ મીડિયા ઘણા લોકો માટે એક ડિજિટલ લાઇફલાઇન પણ છે. તો શું કરવું? બસ ફોન લઈ લેવો? શું એ જ ઉપાય છે? કદાચ જવાબ એટલો સહેલો નથી. કેમ કે આ ડિજિટલ દુનિયાના એવા ફાયદા પણ છે જેને આપણે નજરઅંદાજ ન કરી શકીએ. અને આ ફાયદા ખરેખર જીવન બદલી શકે છે. ખાસ કરીને એવા યુવાનો માટે જેમને સમાજમાં સ્વીકૃતિ નથી મળતી. તેમના માટે આ ઓનલાઈન દુનિયા એક આશીર્વાદ જેવી છે. અહીં તેઓ પોતાના જેવા લોકોને મળે છે, એકબીજાને સપોર્ટ કરે છે અને સમજે છે કે તેઓ એકલા નથી. એટલું જ નહીં, બેઘર યુવાનો જેવા લોકો માટે તો તે મદદ અને સંસાધનો મેળવવાનું એક સાધન પણ બની જાય છે.
તો આપણે જોખમો જોયા, ફાયદા પણ જોયા. હવે સવાલ એ છે કે આગળનો રસ્તો શું છે, અને એ જ છે આપણો છેલ્લો અને સૌથી મહત્વનો ભાગ. ડિજિટલ મજબૂતીનું નિર્માણ. આપણે આ ડિજિટલ દુનિયામાં સ્વસ્થ રીતે કેવી રીતે આગળ વધી શકીએ? તો રસ્તો શું છે? રસ્તો છે ડિજિટલ સમજદારી અને મજબૂતી કેળવવાનો. કિશોરોને એ શીખવવું પડશે કે ઓનલાઈન જે દેખાય છે એ બધું જ સાચું નથી હોતું. પોતાની અંગત માહિતીનું રક્ષણ કેવી રીતે કરવું એ જાણવું પડશે. એ સમજવું પડશે કે પ્લેટફોર્મ્સ અને ઇન્ફ્લુએન્સર્સ હંમેશા તેમના ભલા માટે કામ નથી કરતા. અને સૌથી જરૂરી વાત, ઓનલાઈન અને ઓફલાઈન જિંદગી વચ્ચે એક સંતુલન બનાવવું. અને એટલે જ અંતમાં સવાલ એ નથી કે કિશોરો સોશિયલ મીડિયા વાપરે છે કે નહીં, કારણ કે એ તો વાપરવાના જ છે. અસલી સવાલ એ છે કે તેઓ એનો ઉપયોગ કઈ રીતે કરે છે. ભય બતાવવાને બદલે તેમને સશક્ત બનાવવાનો સમય છે. એક સ્વસ્થ ડિજિટલ જીવન કેવું હોઈ શકે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે.